આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા ખંભાતમાં અસામાજિક ટોળા દ્વારા પોલીસકર્મીના કપડાં ફાડીને ઢોરમાર મારવામાં આવ્યો તે અનુસંધાને કાયદો બચાવવાની માંગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું। વધુમાં આવેદનપત્રમાં માંગ કરવામાં આવી કે પોલીસ જાતે ફરિયાદી બનીને પોલીસને મારનાર અસામાજિક તત્વો સામે ગુનો નોંધે। વધુમાં તેમણે સરકારી વાહનોને જે નુકસાન પહોંચાડેલ છે તે માટે અસામાજિક તત્વો સામે સત્વરે પોલીસ પોતે ફરિયાદી બને અને ગુનો દાખલ કરે તેવી માંગ પણ મૂકી છે। ઉપરાંત આ સંપૂર્ણ ઘટનામાં કેમેરામાં જે અસામાજિક ચહેરા દેખાઈ આવે છે તે તમામ ખંભાતના જ છે કે બહારના તોફાની તત્વો છે તેની સત્વરે તપાસ કરવામાં આવે અને તે તોફાની તત્વોને જાહેર કરવામાં આવે। आवो जोईए आगळनो रिपोर्ट धनंजय शुक्ल साथे। મારું નામ અમિતસિંહ સોલંકી છે। ક્ષત્રિય એકતા સમિતિ વતી આજ રોજ અમે આવેદનપત્ર આપ્યા છે। આવેદનપત્રનો વિષય એવો છે કે તાજેતરની અંદર ખંભાતની અંદર લોકમેળાની અંદર 17 તારીખના રોજ બનેલી ઘટનાના અનુસંધાનની અંદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। જે લોકોએ ધાર્મિક પુસ્તકો ફાડ્યા હતા સગીર વયના લોકો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ। ત્યારબાદ મુસ્લિમ સમાજનું અસામાજિક તત્વોનું મોટું ટોળું પોલીસ સ્ટેશનને ઘેરી લે છે અને ઘેર્યા બાદ તમામ સીમાઓ પાર કરી દે છે અને ત્યાં પર ફરજ પરના અધિકારી કોન્સ્ટેબલ છે એને ઢોળ મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એના કપડા ખેંચી લેવામાં આવે છે। આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાની અંદર પણ છે અને ત્યાં ટોક ઓફ ધ ટાઉનનો વિષય બનેલો છે। તેમ છતાં પોલીસ પોતાના કોન્સ્ટેબલને માર પડે છે તેની રક્ષા કરવાને બદલે આરોપીઓને સજા કરવાની બદલે કાયદેસરનો ગુનો નોંધવાને બદલે એને છવારવાના પ્રયત્ન કરે છે। આ ઘટનાનું ક્યાંય પણ કોઈ જાતનું કરવામાં નથી। સમગ્ર મામલો રફે દફે કરવાના પ્રયત્નો કરવામાં છે। તેના અનુસંધાનની અંદર આજ રોજ અમે તમામ લોકો ભેગા થઈને સરકાર સમક્ષ અને કલેક્ટરના માધ્યમથી એવી માગણી કરવામાં આવે છે કે આ ઘટનાના અનુસંધાને ઘેરા પ્રત્યાઘાતો આજુબાજુ પડવાના છે તો તાત્કાલિક જોડે કાયદો સચવાય અને પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ બનીને એના હાથે પોલીસ જાતે ફરિયાદી બનીને આ આરોપીઓને પકડે અને એનું રિકન્સ્ટ્રક્શન કરીને પબ્લિક સમક્ષ લાવવામાં આવે। બસ એ જ માંગ સાથે અને જો આ માંગ નહીં થાય તો આવનારા સમયની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ સાથે ખંભાત બંધનું એલાન આપીશું।